મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કાલે છે સ્પર્શનો બર્થડે, તો આજે અમે કરીશું રીલ શૂટ. તો એના માટે હું બધું જ મટીરિયલ લઈને ત્યારે આવી જઈશું. તો સ્પર્શભાઈ તો ત્યારે સ્કૂલે છે ફિલહાલ, એ આવે સ્કૂલેથી પછી આપણે એના માટે રીલ શૂટ કરીશું. પણ એ આવે એ પહેલાં હું બધી જ તૈયારી કરી રાખું, કારણ કે પછી તૈયારી કરવા બેસાય એવું રહેશે નહીં. તો હું એના માટે શું શું લાવી છું તમને બતાવી દઉં. એના બર્થડે માટે તો પહેલાં હેપી બર્થડે લખેલું લઈને આવ્યા છીએ, જે બ્લેક એન્ડ યલો છે કોપરમાં. પછી એક લાવ્યા છે 4 અને એક લાવ્યા છે 5 રીલ શૂટ માટે છે. પછી બલૂન્સ લાવ્યા છીએ, બલૂન્સમાં લગાવવા માટે સ્ક્રિપ્ટ લાવ્યા છીએ. અને આ છે થોડા ક્રેકર્સ, જેના બર્થડે પર આપણે શૂટ પર ફોડવાના છીએ, નોટ બર્થડે પર. કેક પણ લાવી છું શૂટ માટે, તો એ તો અત્યારે ફિલહાલ મેં ફ્રીજમાં મૂકી દીધી છે. તો હવે આપણે તૈયારી કરીશું ભાઈના બર્થડે માટેની રીલ્સની. તો લેટ્સ સ્ટાર્ટ બ્લોઈંગ બલૂન્સ. ચલો પહેલાં થોડા બલૂન્સ ફુલાવી લઈએ. રેડી, ચલો રેડી કરી દઈએ બધા જ બલૂન પરશુભાઈ માટે. ये वैसे पुराने में अच्छा है, बट इसके साथ भी हम थक जा रहे हैं, क्या ही करें अब. થાકી જાવે કે ન થાકી જાય, રીલ બનાવી છે, રીલ શૂટ કરવી છે, તો મહેનત બી કરવી પડશે. ઘણી વાત છે. સ્પર્શ મોટો થાય તો કહે ખરો, મારી મમ્મી મારા દર બર્થડેમાં રીલ બનાવતી ખરી. ખાલી રીલ નો કહેવાય, પણ યાદગારી પણ કહેવાય કે હા મેં મારા દીકરાના બર્થડેમાં આવી રીતે સેલિબ્રેશન્સ એકલી કરતી. બિકોઝ અહીંયા કોઈ હોય તો નહીં જે મારી હેલ્પ કરી શકે. ઓફકોર્સ મારે એકલા જ કરવું પડે. કોઈ હોય તો કરી આપે. જોકે ફર્સ્ટ બર્થડેનું સેલિબ્રેશન્સની ફૂલ તૈયારી, મતલબ બધું જ ડેકોરેશન્સ મારી બર્થડેમાં મારા સ્પર્શના ફિયા એ ડેકોરેશન કરેલું હતું. પછી સેકન્ડ બર્થડેમાં તો મેં ડેકોરેશન જોકે નહોતું કર્યું. પછી થર્ડ બર્થડે અને ફોર્થ બર્થડેમાં થર્ડ અને ફોર્થમાં કરેલું. જય સવાર. ફોર્થમાં બી મેં રીલ્સ બનાવેલી, અને આજે ફિફ્થમાં બી બનાવવાની છે. તો એના માટે જ હું તૈયારી કરી રહી છું. પછી તૈયારી કરું ને ત્યારે મારાથી શૂટ થાય, કારણ કે હું એકલી હોઉં. પછી જ્યારે સેલિબ્રેશન હોય ને ત્યારે મતલબ પબ્લિકલી થઈ જાય તો ટાઈમ ના રહે શું કરું શું ન કરું, કારણ કે હું એકલી બહુ બધું કરવા માંડે. અને મારે શૂટ બી કરવું હોય, સ્પર્શને કેક ખાવાની ઉતાવળ હોય, કેક કટ કરવાની ઉતાવળ હોય, એના પપ્પાને સ્પર્શની હેરાન ન કરવાની ઉતાવળ હોય. તો ક્યારેક શૂટ થાય, ક્યારેક ન થાય શૂટ. ઓકે, શૂટિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એને સ્પર્શભાઈ ખુશ થાય ને એ મેઇન છે આપણા માટે. શૂટ તો એની યાદો માટેથી હોય.
એની અને અમારી. ત્યારે મોટો થાય ત્યારે જોવે તો હજુ નાનપણના બધા વિડીયો બતાવીએ ને તો એ ખુશ થઈ જાય. અને જેવું એ નાનપણમાં કરતો એવી રીતે સૂવે, એવી રીતે બેસે, એવી રીતે વાત કરે મારી સાથે. બસ બીજું તો શું જોઈએ. બઢિયા ફેન નહીં થાય તો તકલીફ થશે શૂટ કરવામાં. ગરમીમાં અમારા સ્પર્શભાઈ નહીં કરીએ કે શૂટ. કાંઈ નહીં, આ ખૂણામાં ટેબલ પંખો છે જ આપણી પાસે, કંઈક કરી લઈશું જુગાડ. પછી આ બધા બલૂન્સનો જુગાડ કરી લઈશું. આ કંઈક સ્પર્શ આવે ને એટલે એને મારે સરપ્રાઈઝ આપવાની છે, એટલે મેં ઉપરની રૂમમાં ડેકોરેશન કર્યું છે. એટલે નીચે ડેકોરેશન કરે જ ને તો ભાઈ આવે સ્કૂલેથી એટલે તરત એને ખબર પડી જાય કે નહીં, સમથિંગ ઇઝ ધેર ફોર મી. તો આપણે ઉપરની રૂમમાં કરીએ છીએ. એટલા ફુગ્ગા થઈ ગયા છે આપણે બહાર રેડી. હવે કરીશું બાય. So let's open it. Small છે but ચાલશે. Done. 5 and 4. હવે રિબન્સ બાંધી દઈએ આને. હું લગાવું તો છું સ્ટ્રીપ પણ ઉપર નહીં જતો. કેમ થાય? મારી રીલ શૂટ થશે? What do you think guys? મારે આને આવી રીતના ઉપર રાખવાનું છે. બટાટા તો નથી ભાઈ આવે છે નીચે. हाँ रेने भाई, what's your problem? गैस वाला बलून लाना पड़ता है क्या? ये वाला फर्स्ट टाइम करूँ तो आइडिया नहीं आता. ओके, કંઈક તો જુગાડ કરી જ લઈશ. શું લાગે છે તમને મિત્રો? હું કંઈક જુગાડ કરી શકીશ બલૂનને આવી રીતે રાખવા માટે કે પછી નહીં? કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો. કેમ જ રાખીશ યાર? કંઈક તો આઈડિયા આપો કોઈક. એમ જ ધૂમ થઈ જાય છે મારી જેમ. ચાલો જોઈએ, કંઈક વિચારીએ, કંઈક પછી મળીએ પાછા. સ્પર્શ માટે ફોટોશૂટનું કંઈક અલગ કરું છું. આઈડિયા વિચાર્યું છે, હવે જોઈએ કેવું થાય છે. તો એના માટે પહેલાં 5 કટ કરું છું, જોઈએ આઈડિયા ચાલે છે કે નહીં. બીજી એક ક્રિએટિવિટી કરી છે પર્સના ફોટો પાડવા માટે. એના ચશ્મા પર મેં લખ્યું છે હાઈ 6. તો આ ખાલી એની ફોટોગ્રાફી માટે જ ચશ્મા મેં બગાડ્યા છે. એટલે આ જો કે વયું જશે રેશની આની પર. ફાઇનલી હવે અમારું શૂટ શરૂ થઈ ગયું છે રીલ માટેનું. મમ્મી વાલી વાલી તો કરી નહીં, કિસી કરવાની હતી. હવે સ્માઈલ રાખજો કે ફેરો હમાય ફેરો ફેરો હું દોઈ જો. કેમ જો પેલા કેન્ડલ્સ બુજાવો. હેપી બર્થડે ટુ યુ. કટ કરો. આ કેક કટિંગ તો ખાલી સ્પર્શભાઈની રીલ માટે અથવા ફોટોશૂટ માટેનું કેક કટિંગ છે. બાકી તો ઓરિજિનલ તો આપણે કાલે કરીશું. થઈ ગયું કટ.
સ્પર્શભાઈનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું, રીલ શૂટ થઈ ગઈ છે. કેમ સ્પર્શભાઈ રીલ શૂટ થઈ ગઈ ને? ક્યાં શૂટ કર્યું તે રીલ? અહીંયા કર્યું. હવે મમ્મીને પહેલાં મહેનત અને પછી પણ મહેનત. જુઓ હવે બધું મમ્મીને સાફ કરવું જોશે ને.